વેલકમ ફ્રેન્ડ્સ, સ્ટડી ફોર નોલેજની ઇકોનોમિક્સ શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ ઇકોનોમિક્સ શ્રેણીમાં આજે આપણે ચર્ચા કરીશું ભારતના કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની. આજનો આ ટોપિક તમને ધોરણ 12 અર્થશાસ્ત્રના 8મું ચેપ્ટર કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ કામમાં આવી શકે એમ છે. આ ઉપરાંત ભારતમાં સરકાર દ્વારા ખેત ઉત્પાદકતા વધારવા કેવા કેવા પ્રકારના પ્રયત્નો થયા છે તેની જાણકારી માટે પણ આજનો ટોપિક તમને ખૂબ જ ફાયદામંદ બનવાનો છે. તો શરૂઆત કરીએ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. ભારત કૃષિ પ્રધાન દેશ છે, બધાને ખ્યાલ જ છે, અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાની અંદર ભારત દેશની નીચી ખેત ઉત્પાદકતા એ પછાત અવસ્થા દર્શાવે છે. ભલે ભારત દેશના ઉદ્યોગો અત્યારે સારામાં સારી પ્રગતિ કરતા હોય, પરંતુ આપણા દેશની જે ખેતી ક્ષેત્રે જે ખેત ઉત્પાદકતા નીચી દર્શાવે છે એ આપણા દેશની એક પછાત અવસ્થા જ કહી શકાય. કારણ કે ભારત દેશનો મુખ્ય વ્યવસાય જ ખેતી છે અને અર્થતંત્રનો આધાર પણ કૃષિ ક્ષેત્ર છે. એટલા માટે જો એની અંદર સુધારા ના થાય તો આપણા દેશનું અર્થતંત્ર છે વ્યવસ્થિત શરૂ રહી શકે નહીં. એટલા માટે ભારત દેશની કૃષિની અંદર ધરખમ સુધારો કરવાની જરૂર છે અને આ સુધારા દ્વારા જ આપણે ખેતી ઉત્પાદનની અંદર વધારો કરી શકીશું. કૃષિ ક્ષેત્રે જો ખેત ઉત્પાદકતા જ ખાલી વધી જાય તો દેશની અંદર રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા જેવા ઘણા બધા મોટા મોટા પ્રશ્ન છે એનું નિરાકરણ થઈ શકે. કારણ કે હાલના સમયની અંદર તમે જોઈ શકો છો કે આપણા દેશની ખેતી ક્ષેત્ર રોજગારી 49% લોકોને આપે છે, પરંતુ જ્યારે એની આવકની વાત કરવામાં આવે ત્યારે આ જ લોકોની આવક માત્ર 14% જેટલી છે. એટલા માટે રોજગારી કૃષિ ક્ષેત્રમાંથી વધારે, પરંતુ આવક ખૂબ ઓછી છે. આ જ કારણસર ગામડાઓના લોકોને શહેરીકરણ કરવું પડે છે, જેથી સારામાં સારી રોજગારી મેળવી શકે, સારામાં સારા બીજા વ્યવસાયની અંદર આવક લઈ શકે. અને આને લીધે જ આજના સમયની અંદર આપણા શહેરીકરણ, શહેરોના કદ મોટા થતા ગયા છે. રોગચાળો, ગંદકી, આ ઘણા બધા પ્રોબ્લેમ છે અત્યારે આપણા દેશની અંદર અનુભવાઈ રહ્યા છે. એનું એકમાત્ર કારણ આપણે એવું કહી શકાય કે ભારત દેશની ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા ઘણી બધી નીચી છે. આપણે ગયા ટોપિકની અંદર પણ વાત કરેલી હતી કે ભારત દેશની ખેત ઉત્પાદકતા છે એ ઘણી નીચી છે. એના ઉપાયો પણ, કારણો પણ આપણે જોયેલા હતા. આજના ટોપિકની અંદર આપણે વાત કરવાની છે એ કારણોને કઈ રીતે દૂર કરીને ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારે કરી શકીએ. 3 પ્રકારના ઉપાયો અર્થશાસ્ત્રમાં આપેલા છે: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ દ્વારા અને અન્ય સુધારા કરીને આપણા દેશની ખેતી ક્ષેત્રે ઉત્પાદકતાની અંદર ઘણો બધો ધરખમ વધારો કરી શકીએ એમ છીએ. સંસ્થાકીય સુધારાઓ એટલે સરકાર દ્વારા અથવા તો કોઈ પણ સંસ્થા દ્વારા ખેતી ક્ષેત્રે લાગુ પાડવામાં આવેલા નવા નવા કાયદાઓ, નવા નવી નીતિઓ કે જેનાથી ખેડૂતોને સીધો જ લાભ થઈ શકતો હોય. ટેકનોલોજીકલ સુધારામાં આપણે ચર્ચા કરીશું હાલના સમયની અંદર જે પણ નવી નવી ટેકનોલોજીઓ દેશની અંદર ઉપલબ્ધ છે, આ જ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવાની. અને આ બંને સિવાયના હજી પણ ઘણા બધા એવા ઉપાયો છે કે જેનો અમલ કરીને દેશની ખેતીની ઉત્પાદકતા વધારી શકીએ. જેમ કે ખેડૂતોને શિક્ષિત કરવા માટે અત્યારે હાલના સમયની અંદર ખેડૂત મેળાનું આયોજન થાય છે. તો આવા ઘણા બધા ઉપયોગો કરીને પણ ખેતી ક્ષેત્રની આપણી ઉત્પાદકતા છે એ વધારો કરી શકીએ છીએ. આજના દિવસે, આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરીશું માત્ર ને માત્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા સંસ્થાકીય સુધારાઓ. સંસ્થાકીય સુધારાઓ 4 પ્રકારના સુધારા છે. પહેલા એમાં આપણે જોશું જમીન વિષયક સુધારાઓ. કારણ કે ખેતી કરવા માટે સૌથી મહત્વનું પરિબળ છે જમીન. જો જમીનનું સુધારા સરકાર દ્વારા સારામાં સારા કરવામાં આવે તો પણ ઘણા બધા ખેડૂતો આનો લાભ લઈ શકે એમ છે. જમીન વિષયક સુધારાની અંદર આપણે ચર્ચા કરીશું શરૂઆતના સમયની અંદર જ્યારે જમીનનું મહેસૂલ છે એ 3 પ્રકારે ઉઘરાવવામાં આવતું હતું. જમીનદારી પ્રથા હતી, માલવારી પ્રથા હતી અને રૈયતવારી પ્રથા હતી, જે આપણે નીચી ખેત ઉત્પાદકતામાં જોયું હતું. અને આ 3 મહેસૂલ ઉઘરાવવાની પ્રથાની અંદર ખેડૂતો પાસેથી ઘણું બધું મહેસૂલ છે એ લઈ લેવામાં આવતું હતું. ખેડૂતો પાસે ખૂબ જ ઓછો ભાગ છે એની આવકનો બચતો હતો અને ખેડૂત પણ પછી નવું વધારાનું આવક થઈ શકે એવા પ્રયત્ન બિલકુલ કરતા નહોતા. જમીનની માલિકી પણ શરૂઆતના સમયની અંદર ખેડૂતો પાસે હતી નહીં. તો સરકાર દ્વારા આવા ઘણા બધા જમીન વિષયક સુધારાઓ કરીને પણ ખેતની ઉત્પાદકતા છે એ વધારે કરી શકીએ છીએ. જેમ કે ભારતમાં ખેડૂતોને જમીનના માલિકી હક મળે તથા ગણોતિયાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા સાથ નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે.
આ જ કાયદાઓનો જો વ્યવસ્થિત અમલ કરવામાં આવશે તો ખેડૂતો પાસે ઘણી બધી આવક છે એ બચી શકે એમ છે. તાથ નિયમન એટલે થશે જમીન ઉપર જે પણ ઘણા બધા ખેડૂતો છે એ ભાડા પેટે જમીન છે એ વાવવા માટે આપતા હોય છે, તો એમાં પણ ઘણો બધો સુધારો અને નિયમન કરવું જરૂરી છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ અટકે અને ખેત ઉત્પાદકતાનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે. આર્થિક શોષણ ઘટશે. હવે કર આપણે વધારે નહીં ભરવો પડે તો ખેત ઉત્પાદનનો જે પણ ભાગ બચશે એ ખેડૂતની આવક તરીકે સંગ્રહ થઈ શકશે. અને જો ખેડૂતની આવક વધશે તો ખેતીને લગતા ખેડૂત છે એ સુધારા વધારે પ્રમાણમાં કરી શકશે. ખેતીને લગતા સુધારા વધારે પ્રમાણમાં થશે તો ખેતી ક્ષેત્રે ઉત્પાદન પણ વધારી શકાશે. બરાબર, તો આ થઈ ગયું જમીન વિષયક સુધારો. શરૂઆતમાં જે પણ જમીનદારી પ્રથા હતી એને હાલના સમયની અંદર નાબૂદ કરી દીધો છે. કાયદા તો ઘણા બધા પસાર થઈ ગયા છે, પરંતુ જો આનું એકચ્યુઅલ પાલન કરવામાં આવે તો જ ખરેખર ખેતી ક્ષેત્રે સુધારાઓ છે જે આપણે ગણીએ છીએ એ સુધારા થઈ શકતા હોય છે. હજી પણ ઘણા બધા ખેડૂતોને જમીનની માલિકી હક છે એ પ્રાપ્ત નથી થયેલો. હજી પણ ખેડ હક સલામતી છે એ ઘણી જગ્યાએ પસાર થયેલો નથી. આવા બધા કારણોને લીધે પણ વાસ્તવિકતા એવી છે કે આપણા દેશની ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા છે એ નીચી જોવા મળે છે. આપણા વિસ્તારમાં તો આવા મોટા ભાગના પ્રોબ્લેમ છે નહીં. ગુજરાત રિજિયન તો સારું એવું છે, પરંતુ હજી પણ એવા પછાત વિસ્તાર ઘણા બધા છે કે જ્યાં આવા સુધારાઓ છે એનો લાભ માત્ર ને માત્ર મોટા માલિકોને જ મળેલો છે, જમીનદારોને કે પછી મોટા ખેડૂતોને જ લાભ મળેલો છે. નાના ખેડૂતોને હજી પણ આવા સુધારાનો લાભ મળી શક્યો નથી. આપણા ગુજરાતમાં પણ ઘણી વખત મોટા જમીનદારો મારફતે આ જમીનો દબાવી લેવામાં આવતી હતી, જમીન ખેડૂતો પાસેથી પચાવી લેવામાં આવતી હતી. ગુજરાતમાં પણ ઘણા બધા કાયદાઓ છે હવે લાગુ પાડવામાં આવેલા છે. આવો તાજેતરમાં તમને ખ્યાલ હોય તો એક લેન્ડ ગ્રેબિંગ કરીને કાયદો એ સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલો છે. બરાબર, તો આવા સુધારાઓ કરીને હવે ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારી શકાય એમ છે. બીજો આવો જ પ્રકારનો સંસ્થાકીય સુધારો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. જમીન તો વ્યવસ્થિત ખેડૂતને મળી ગઈ, હવે ખેડૂતને અનાજ ઉગાડવા માટે ધિરાણની જરૂર પડશે. શરૂઆતના સમયની અંદર ધિરાણ છે આપણે નીચી ખેત ઉત્પાદકતામાં જોયું હતું, મોટા ભાગનું ધિરાણ છે એ કોઈ પણ ખાનગી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હતું. હવે ખાનગી વ્યક્તિ દ્વારા જ્યારે પણ ધિરાણ આપવામાં આવે તો એની અંદર વ્યાજનો દર છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં લગાડવામાં આવતો હતો. એટલા માટે ખેડૂતને જે પણ આવક થતી હતી, મોટા ભાગની આવક છે એ ક્યાં જતી રહેતી હતી? ધિરાણ પૂરું ભરવાની અંદર જતી રહેતી હતી, વ્યાજ ભરવામાં જતી રહેતી. એટલા માટે આવક ઓછી રહેતી હતી, અને આવક ઓછી થશે તો જમીનને લગતા કોઈ પણ સુધારા છે એ ખેડૂત કરી શકશે નહીં, અને ઓટોમેટિક ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા છે એ નીચી રહેવાની છે. તો સરકાર દ્વારા ખેત ઉત્પાદકતા વધારવા માટે એવા ઘણા બધા પ્રયત્નો હાથ ધરાયા છે, જેના લીધે હાલના સમયની અંદર ઉત્પાદકતામાં સુધારો થયેલો છે. જેમ કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે હેતુથી વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલું છે. આ ચોથી પંચવર્ષીય યોજનાની અંદરથી આ રાષ્ટ્રીયકરણ કરવાની શરૂઆત થઈ હતી. બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું એટલે કે જે પણ ખાનગી બેંક હતી હવે સરકાર એનો હિસ્સો ખરીદી લેશે અને હવે સરકારની બેંક બની જશે. બીજી વસ્તુ, આ ચોથી પંચવર્ષીય યોજના છે ઇન્દિરા ગાંધીના સમયની અંદર જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ યોજનાઓ શરૂ કરવામાં આવેલી હતી. અને આનો ફાયદો એ થયેલો કે હવે મોટાભાગનું ખેત ધિરાણ છે એ ખેડૂતો આવી સરકારી બેંકમાંથી ઓછા ધિરાણના વ્યાજે લઈ આવતા, અને હવે એને ઓછું વ્યાજ ભરવું પડતું, અને થોડો ઘણો સુધારો છે એ ખેતી ક્ષેત્રમાં જોવા મળતો હતો. આ ઉપરાંત 1982 ની અંદર માત્ર ખેતી ક્ષેત્ર માટે બરાબર આ એક બેંકની સ્થાપના કરેલી હતી મધ્યસ્થ બેંક દ્વારા. 1982 ની અંદર નાબાર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી, અને આ નાબાર્ડ બેંકને હાલના સમયની અંદર ખેતી ક્ષેત્રની મધ્યસ્થ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગનું ધિરાણ, મોટાભાગની ખેતી ક્ષેત્રનું રિસર્ચની જવાબદારી બધી જ નાબાર્ડ ઉપર રહેલી છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ છે ઘણી વખત 1 માર્કની અંદર પણ પૂછાય છે, અને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ આ નાબાર્ડનું ફૂલ ફોર્મ છે એ પૂછાતું હોય છે. મિસ્ટેક કઈ જગ્યાએ થશે તો શરૂઆતમાં નાબાર્ડમાં NA શબ્દ રખેલો છે, એ NA શબ્દ ઉપરથી બને છે નેશનલ. ઘણી વખત અહીંયા ભૂલ થાય છે, એન ઉપરથી નેશનલ લખી નાખી, એ ઉપરથી આપણે એગ્રીકલ્ચર લખી લેતા હોય છે. એટલા માટે આપણે આ જ રીતે યાદ રાખશું, એને ઉપરથી નેશનલ, પછી શરૂઆત થશે બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ બેંકની જવાબદારી માત્ર ખેતી ક્ષેત્રને જ મદદરૂપ થવા માટેની છે. આ નાબાર્ડની સાથે સાથે RRBS
એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને LDBS એટલે કે લેન્ડ ડેવલપમેન્ટ બેંક એનો પણ વિકાસ કરવામાં આવેલો છે. આ લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે એ જમીન વિષયક જે પણ સુધારાઓ કરવા હોય એના માટેની ધિરાણ પૂરું પાડે છે. RRBOs છે તો એ પ્રાદેશિક ગ્રામીણ બેંક, કોઈ પણ પ્રદેશની એક ગ્રામીણ બેંક છે કે જે ગ્રામીણ લોકો માટે સહકારી ભાવે એટલે કે ખૂબ જ સસ્તા ધિરાણ દરે છે એ ધિરાણ આપતી હોય છે. ધિરાણની જરૂર પણ ખેડૂતોને ખૂબ જ પડતી હોય છે, કારણ કે જ્યારે પણ એના ખેતરની અંદર ખેતી કરવી હોય ત્યારે બિયારણ આ બધું જ લઈ આવવા માટે રૂપિયાની જરૂર પડતી હોય છે. જો સરકાર દ્વારા સસ્તા ભાવે આ બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય તો ખેડૂતોની ઉત્પાદકતા છે એ વધશે, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે થતા તેઓ વધુ ઉત્પાદન મેળવી શકે છે. બરાબર, બિયારણને આ બધી વસ્તુ જો સસ્તા ભાવે મળશે તો ઓટોમેટિક આપણે ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારે જોવા મળશે. તો આ થઈ ગયા સરકાર દ્વારા લેવામાં આવેલા સંસ્થાકીય સુધારાઓમાં ધિરાણની પ્રાપ્તિ. એના પછી આપણે વાત કરીએ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારા. ચાલો, પાક પણ આપણો તૈયાર થઈ ગયો, સારામાં સારી ધિરાણ આપણે પ્રાપ્ત થઈ ગયું, પાક પણ આપણો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે, ખેતરની અંદર પડેલો છે. હવે આ જ પાકને આપણે માર્કેટની અંદર વેચવા માટે જવાનો છે. નીચી ખેત ઉત્પાદકતામાં આપણે જોયું હતું કે આપણા દેશના રોડ રસ્તાઓ પણ ઘણા બધા એવા વિસ્તારની અંદર સારા છે નહીં. ખેતરથી લઈને માર્કેટ સુધીના રસ્તાઓ સારા નથી, એટલા માટે ઘણા બધા વેપારીઓ છે એ ખેડૂતનો માલ સામાન લેવાનો પણ અસ્વીકાર કરી દે છે. આંતરમાળખાકીય સુવિધાઓ પણ હજી આપણા દેશની સારામાં સારી થઈ શકેલી નથી. આ ઉપરાંત આપણે એ પણ જોયું હતું હજી ઘણા બધા વિસ્તારની અંદર વાહન વ્યવહારની પણ સગવડ નથી, એટલા માટે ખેડૂતો પણ મૂંઝાયેલા છે કે આપણો ખેતરની અંદર પાક થાય તો એ પાકને સાચવવો કઈ જગ્યાએ. હજી પણ ગોડાઉનની સગવડ ઘણા બધા ખેડૂતો પ્રાપ્ત કરેલી નથી. તો આવા ઘણા બધા પ્રોબ્લેમને લીધે પણ આપણા દેશની ખેતીમાં આવક ઓછી રહેતી હતી, કારણ કે ગોડાઉનની સુવિધા ન હોવાને લીધે ખેડૂતોએ ફરજિયાત માલ તૈયાર થાય એટલે વેચી દેવો પડતો હતો. પરંતુ સરકાર દ્વારા એવા ઘણા બધા સુધારા કરવામાં આવેલા છે, વેચાણ વ્યવસ્થામાં સુધારા થયેલા છે, તેને લીધે હાલના સમયની અંદર થોડો ઘણો ખેત ઉત્પાદકતાની અંદર વધારો જોવા મળેલો છે. બુકની અંદર 5 પોઈન્ટ ખૂબ જ વ્યવસ્થિત સમજાવેલા છે. અલગથી પણ 2 માર્કની અંદર આ ટોપિક પૂછાય એવો છે, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારાઓ. પહેલો સુધારો કરેલો છે નિયંત્રણ બજારોની સ્થાપના કરવામાં આવેલી. બરાબર, તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અત્યારે APMC ની રચના કરવામાં આવેલી છે, જેથી ખેતરની નજીકમાં જ હવે ખેડૂતો એનો માલ સામાન છે એ વેચી શકે છે. તો બજારોની સ્થાપના કરેલી છે. બીજું ફેરફાર એ કરેલો છે કે ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરેલું છે, અને આ વર્ગીકરણ કરવા માટે એગ માર્ક પ્રથા પણ દાખલ કરવામાં આવેલી છે. આ એગ માર્ક પ્રથાનો ફાયદો એ છે કે કોઈ પણ પ્રોડક્ટ, હવે જો એગ્રીકલ્ચર માંથી બનેલી પ્રોડક્ટ હશે, એટલે કે ખેતીવાડીમાંથી કોઈ પણ પ્રોડક્ટ બનાવેલી હશે, તો એની ઉપર એક સરકાર દ્વારા સિમ્બોલ લગાડવામાં આવેલ છે. એટલે જ્યારે પણ આપણે માર્કેટની અંદર આ પ્રોડક્ટ ખરીદવા જાશું અને એગ માર્કનો સિમ્બોલ જોશું તો આપને ખ્યાલ આવશે કે આ પ્રોડક્ટ કોઈ ખેડૂત દ્વારા બનાવાયેલી છે અથવા તો ખેતી ક્ષેત્રમાંથી બનાવેલી પ્રોડક્ટ છે. અને જો એનું વેચાણ વધશે તો ઓટોમેટિક આપણા દેશની અંદર ખેડૂતોની આવકની અંદર વધારો થઈ શકશે. એગ માર્કનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચર માર્કેટિંગ, એટલે કે આપણી ખેતીવાડીની જે પણ વસ્તુઓ છે એનું વેચાણ કરવા માટેની આ આખી પ્રથા છે. ભૂલથી અહીંયા એક માર્ક લખાઈ ગયું છે, પરંતુ ખરેખર આનું પ્રોનાઉન્સિએશન થશે એગ માર્ક. જોઈએ કઈ પ્રકારનું એગ માર્ક હોય છે, તો અહીંયા તમને સ્ક્રીનમાં જોવા મળે છે એગ માર્કનો સિમ્બોલ. આ એગ માર્કનો સિમ્બોલ છે ભારત સરકાર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. કેવી કેવી પ્રોડક્ટમાં એગ માર્ક મળી શકે? કોઈ પણ વેપારી અથવા તો ખેડૂત છે પોતાના ખેતરની અંદર ઉપયોગમાં લેવાતી કોઈ પણ પ્રોડક્ટ ઉપર વેચાણ કરવા માંગતો હોય તો ભારત સરકાર તરફથી આવું એગ માર્કનું સર્ટિફિકેટ મેળવી શકે છે. જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, તિલ ઓઇલ છે, હની છે, કનેરા ટી છે, આ બધી જ વસ્તુ, આ ઘી છે, આ બધી જ વસ્તુ ઉપર જો એને વેચાણ કરવું હોય તો સરકાર દ્વારા એગ માર્ક સર્ટિફિકેટ છે એ મેળવી શકે છે. માર્કેટમાં મળતી એક પ્રોડક્ટ પણ આપણે જોઈએ કે જેની અંદર એગ માર્કનું સર્ટિફિકેટ લગાડેલું છે. જો અહીંયા એક ચીલી પાવડર નું માર્કેટ સેમ્પલ જોવા મળે છે, જેની અંદર તમે એગ માર્કનું સિમ્બોલ પણ જોઈ શકો છો. તો તમે જ્યારે પણ આવી રીતનું માર્કેટની અંદર ખરીદી કરવા માટે જાશો અને એગ માર્ક વાળી પ્રોડક્ટ જોશો એટલે તમને સીધો ખ્યાલ આવશે કે આ પ્રોડક્ટ ભારત દેશના ખેડૂતો દ્વારા અથવા તો ખેતી ક્ષેત્રમાંથી બનેલી પ્રોડક્ટ છે, જેને લીધે
ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન પણ વધારે મળશે. ખેતી ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તો ખેડૂતની આવકની અંદર પણ ઘણો બધો વધારો થઈ શકશે. તો સરકાર દ્વારા એક સારામાં સારો વેચાણ વ્યવસ્થાની અંદર સુધારો એગમાર્ક દ્વારા કરવામાં આવેલો છે. ત્રીજો પોઈન્ટ છે, ખેડૂતો ખેત પેદાશનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ છે એની સ્થાપના કરવામાં આવેલી છે. હમણાં જ આપણે વાત કરેલી કે ખેડૂતો પાસે માલ સામાન તૈયાર થઈ જાય પછી એને સાચવવો કઈ જગ્યાએ, એનો મોટો પ્રશ્ન ઊભો થયેલો. તો આવા સમયે સરકાર દ્વારા રાષ્ટ્રીય કોઠાર નિગમ એટલે કે રાષ્ટ્રીય લેવલે અને રાજ્ય દ્વારા રાજ્ય કોઠાર નિગમ છે એ ઊભા કરવામાં આવેલા છે, જેથી કરીને ખેડૂતોનો માલ સામાન છે એ વધુ પ્રમાણમાં સંગ્રહ થઈ શકે. ત્યારબાદ ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચતી રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવેલી છે. હાલના સમયની અંદર તમે આ જોતા હશો, ન્યૂઝપેપરની અંદર ડેઇલીના માર્કેટ ભાવ છે એ આવતા હોય છે. ખેડૂતોને SMS દ્વારા પણ હવે ખેત પેદાશોની ભાવની માહિતી છે એ પહોંચતી થઈ જાય છે. શરૂઆતના સમયની અંદર આવી માહિતીના અભાવને લીધે પણ ઘણા બધા ખેડૂતોને છેતરાવાનો વારો આવતો હતો અને એનો મોટો ભાગનો લાભ છે એ મોટા વેપારીઓ દ્વારા લેવામાં આવતો હતો. પરંતુ સરકાર દ્વારા આવા સુધારાઓ કરીને હવે ખેડૂતોને વધુ માહિતગાર કરેલા છે, જેથી કરીને વધારે પ્રમાણમાં ભાવનો ફાયદો છે એ ખેડૂતો લઈ શકે. અને ત્યારબાદ મહત્વનો સુધારો, ખેડૂતોને બજારના ભાવ ફેરફારથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ તેમજ ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. આ ટેકાના ભાવ અને તળિયાના ભાવની મદદ વડે ખેડૂતને પોતાના માલ સામાનનો યોગ્ય ભાવ છે એ પ્રાપ્ત થઈ શકે છે. તમને ખ્યાલ જ હશે, હાલના સમયની અંદર મગફળી, કપાસ, ચણા આ મોટા ભાગના પાક છે સરકાર એના ટેકાના ભાવ જાહેર કરે છે. એટલા માટે કે વધુમાં વધુ ભાવ છે એ સરકાર ખેડૂતોને આપવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને ખેડૂતોની આવકની અંદર વધારો થાય અને ખેડૂતોની આવકની અંદર વધારો થશે તો આપણા દેશના અર્થતંત્રને પણ આનો ઘણો બધો ફાયદો છે એ જોવા મળશે. તો કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં આ 5 જેટલા મહત્વના સુધારા છે એ સરકાર દ્વારા કરવામાં આવેલા છે. ફરીથી કહું છું, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 માર્કની અંદર પણ આ ક્વેશ્ચન છે ઘણો બધો પૂછાઈ શકે એમ છે. બરાબર, ચાલો ત્યાર પછી ચોથો મહત્વનો સુધારો કૃષિ ક્ષેત્રની અંદર જે કરેલો છે એ છે કૃષિ સંશોધન. કૃષિનો આપણે ખેતીની અંદર જે પણ વસ્તુનું પ્રોડક્શન થયું એનું વેચાણ પણ આપણે કરી લીધું. આવતા વર્ષે ફરી પાછી આપણે ખેતી કરવાની છે. ધારો કે આ વર્ષે આપણે જે બિયારણ વાવેલું હતું એ બિયારણની અંદર એટલો બધો આપણે પાક થયેલો નથી, તો આવતા વર્ષે ફરીથી એ જ બિયારણ વાવવાની અંદર આપણે થોડોક સંકોચ અનુભવશું. તો આવા સમયે જો સરકાર દ્વારા કૃષિના બિયારણની અંદર કૃષિની જે પણ પદ્ધતિઓ છે એની અંદર સંશોધન થતું હોય અને નવા રિસર્ચ કરેલા બિયારણ, નવું ખાતર આ જો દર વર્ષે સરકાર બહાર પાડતી હોય તો ખેડૂતો આનો લાભ લઈ શકે. એટલા માટે દેશની અંદર કૃષિ સંશોધન પણ કરવામાં આવે છે અને કહી શકાય એગ્રીકલ્ચર રિસર્ચ. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધન જાતે કરી શકતા નથી, માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવેલી છે. હમણાં આપણે જોયેલું કે કૃષિ ક્ષેત્રની મધ્યસ્થ બેંક તરીકે નાબાર્ડની સ્થાપના થયેલી છે અને આ જ નાબાર્ડ બેંક હાલના સમયની અંદર ખેતી ક્ષેત્રનું રિસર્ચ કરે છે. કારણ કે કોઈ પણ ખેડૂત છે એ પોતાની રીતે કૃષિનું સંશોધન કરી શકતા નથી. નવા બિયારણની પ્રજાતિ છે, ત્યાર પછી હાઇબ્રિડ બિયારણ છે, નવા રસાયણિક, નવા જંતુનાશકની દવાઓ, નવી દવા છાંટવાની પદ્ધતિઓ પોતાની રીતે બધા જ ખેડૂતો છે એ કરી શકતા નથી. એટલા માટે આ જવાબદારી છે એ નાબાર્ડને સોંપેલી છે. આમ જોવા જઈએ તો અલગથી પણ આપણી ICAR કરીને એક અલગથી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ છે, પરંતુ નાબાર્ડ છે એ કૃષિ સંશોધનની જવાબદારી પણ પોતાની રીતે સ્વીકારેલી છે. આ ઉપરાંત જોઈએ કે નાબાર્ડ ખરેખર કાર્ય કેવું કરે છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે અને એ અંગેની તાલીમ અને સમજૂતી પણ ખેડૂતોને પૂરી પાડે છે. માત્ર સંશોધન કરે છે એટલું જ નહીં, પરંતુ જે પણ સંશોધન કરેલું છે એની તાલીમ આપવી અને એની સમજૂતી પણ ખેડૂતોને પૂરી પાડે છે. જેથી એનો ફાયદો શું થશે તો કે ખેડૂતો હવે માત્ર પરંપરાગત ખેતીનો જ ઉત્પાદન નહીં કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ હોય તેવી વસ્તુનું વધુ વાવેતર કરીને આવક વધારે મેળવી શકશે. જે ખેડૂતો પાસે જમીન વધારે હોય, જે બીજા પણ પાક લઈ શકતા હોય, જેનો માત્ર આધાર ખેતી ક્ષેત્ર જ નથી, એવા ખેડૂતોને આનો ફાયદો લઈ શકશે. હવે આપણે આપણા રિજિયનની અંદર પણ
આ બધા સુધારાઓ જોઈ શકીએ છીએ, કારણ કે આપણા પ્રદેશમાં પણ ખેડૂતો હવે માત્ર પરંપરાગત પાકનું જ ઉત્પાદન કરતા નથી, હવે રોકડિયા પાક પર પણ આગળ વધેલા છે. હવે આપણા વિસ્તારની અંદર શાકભાજી ફળફળાદીની પણ ખેતી થાય છે, બરાબર. તો આ બધી જ ખેતીઓને લીધે વધુ વાવેતર થશે, વધુ આવક મળશે, તો એનો ફાયદો ખેડૂતોને 100% થવાનો છે. આ ઉપરાંત નાબાર્ડ છે એ કૃષિ સુધારણાના કાર્યક્રમો, સામૂહિક ગ્રામ વિકાસ કાર્યક્રમ, પંચાયતી રાજ, જનધન યોજના વગેરે શરૂ કરીને પણ કૃષિ ક્ષેત્રે આધુનિકરણ તરફ પ્રેરિત ખેત ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો છે એ સરકાર દ્વારા કરી શકાય. તો હાલના સમયની અંદર આ ઘણી બધી આવી યોજનાઓ દ્વારા પણ આપણા ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આ થઈ ગયું કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય સુધારાઓ. હજી આવા 2 જ સુધારા બાકી છે, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ. સંસ્થાકીય સુધારાઓ અને ટેકનોલોજીકલ સિવાયના સુધારાઓ છે એ અન્ય સુધારાની અંદર આપણે જોઈશું. તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના ટોપિકને રિલેટેડ તમારા માટે ક્વેશ્ચન જે ટોપિકને રિલેટેડ જ છે, જેનો આન્સર તમે મને કોમેન્ટ સેશનની અંદર આપી શકો છો. પહેલો ક્વેશ્ચન છે, નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન છે 1991, 1971, 1982 અને 1992. આ ચારમાંથી સાચો ઓપ્શન છે એ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનો છે. આ ઉપરાંત બીજો ક્વેશ્ચન, આરઆરબી નું પૂરું નામ જણાવો. આરઆરબી બેંક હમણાં આપણે જોઈતી, એનું પૂરું નામ શું છે? રૂરલ રિજિયન બેંક, રિજનલ રૂરલ બેંક, રેલવે રૂરલ બેંક કે નન ઓફ અબોવ. ડી ની અંદર ઉપરના આપેલ 3માંથી એક પણ ઓપ્શન જો તમને સાચો ન લાગતો હોય તો તમે ડી ઓપ્શન પણ જણાવી શકો છો. આજના ટોપિકને રિલેટેડ જ તમને કામમાં આવી શકે એવા બંને ક્વેશ્ચન બધા જ સ્ટુડન્ટોએ આ ક્વેશ્ચન પણ અટેન્ડ કરવાના છે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ નવા વિડીયો જોવા માટે અપડેટ સબસ્ક્રાઇબ કરો સ્ટડી ફોર નોલેજ. થેન્ક યુ.